રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ આ રાજકીય ગરમાવ વચ્ચે હવે એક એવો મામલો સામે આવ્યો છે જેને કારણે ચૂંટણી સાથે ગુનાખોરીનો એંગલ પણ જોડાઈ ગયો છે. આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે અને આ રેકેટના તાર સીધા આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધી પહોંચતા હવે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છે. તો આખી ઘટના શું છે અને પોલીસ તપાસમાં શું બહાર આવ્યું છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી આરકે પ્રાઇમ બિલ્ડિંગની ઓફિસ નંબર 216માં દરોડો પાડી સટ્ટાના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે બે વ્યક્તિઓ જયદીપ જાદવ અને દર્પણ બારસિયાની ધરપકડ કરી છે અને તેમના પાસેથી આશરે 65,000 રૂપિયાનો મુદ્દામાલ, મોબાઈલ ફોન અને સટ્ટાના હિસાબનો ચોપડો કબજે કર્યો છે. શરૂઆતમાં જોવામાં આવે તો સામાન્ય સટ્ટાબાજીનો કેસ લાગતો હતો, પરંતુ તપાસ આગળ વધતા જ મામલો વધુ ઊંડો અને ગંભીર બનતો ગયો. તપાસ દરમિયાન જયદીપ જાદવના મોબાઈલમાંથી ઓલ પેનલ 777 નામની એક પેનલ મળી આવી, જેમાં 1,02,00 નંબરનું માસ્ટર આઈડી એક્ટિવ હતું અને આ જ માસ્ટર આઈડી સમગ્ર નેટવર્કનું મુખ્ય કનેક્શન હોવાનું સામે આવ્યું છે. અને આરોપીઓએ કબૂલ્યું કે આ માસ્ટર આઈડી તેમને વત્સલ પરેશ શિંગાળા પાસેથી મળ્યું હતું અને આ માસ્ટર આઈડીના આધારે અનેક યુઝર આઈડી બનાવી ગ્રાહકોને આપવામાં આવતી હતી, જેના મારફતે કેસિનો ગેમ, આઈપીએલ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. એટલે કે આ માત્ર બે વ્યક્તિઓ સુધી મર્યાદિત ન રહેતો કેસ છે, પરંતુ એક ગોઠવાયેલું અને ટેકનિકલ સંચાલિત નેટવર્ક હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અહીંથી જ આ કેસમાં રાજકીય એંગલ પણ સામે આવે છે, કારણ કે વત્સલ શિંગાળા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વોર્ડ 7ના ઉમેદવાર પરેશ શિંગાળાનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. એટલે હવે આ મુદ્દો માત્ર સટ્ટાબાજી સુધી સીમિત નથી રહ્યો, પરંતુ સીધો ચૂંટણીના માહોલ સાથે જોડાઈ ગયો છે. કારણ કે ચૂંટણી સમયે આવી કોઈ ઘટના સામે આવે તો તેનો પ્રભાવ સીધો મતદારોના મન પર પડે છે. આ રેકેટમાં વધુ કેટલાક નામો પણ સામે આવ્યા છે, જેમાં દેવાંગ ડાભી, જેડી અને વિજય ઉર્ફે વીએમ જેવા વ્યક્તિઓ ગ્રાહક તરીકે જોડાયેલા હોવાનું ખુલ્યું છે. એટલે હવે સવાલ એ થાય છે કે આ નેટવર્ક કેટલું મોટું છે અને શું હજુ પણ વધુ લોકો તેમાં સંકળાયેલા છે. જુઓ આ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ શું કહ્યું. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈપીએલમાં ક્રિકેટ સટ્ટો રમાડતા બે ઇસમોને આરકે પ્રાઇમ બિલ્ડિંગમાં ઓફિસ ખાતેથી પકડી પાડવામાં આવે છે. આ ગુનામાં હકીકત એવી હતી કે 11/4/2026 રોજ રાજકોટ શહેર ક્રાઇમના પીએસઆઈ શ્રી ચુડાસમા સાહેબની ટીમ દ્વારા આરકે પ્રાઇમ બિલ્ડિંગમાં રેડ કરવામાં આવેલ હતી. એ રેડ દરમિયાન બે માણસો જયદીપભાઈ દિનેશભાઈ જાદવ અને દર્પણભાઈ હરેશભાઈ બારસિયા, એ બે આરોપીઓ બે મોબાઈલ ફોન અને એક જે આઉટગોઈંગ કોલ્સનો રેકોર્ડ રાખવા માટે ચોપડો અને બીજા ક્રિકેટ સટ્ટાને લગત ઇક્વિપમેન્ટ સાથે ત્યાં હાજર મળી આવેલ હતા. તો એમને ત્યાં અટક કરી અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ પૂછપરછ કરવામાં આવેલ હતી. આ ગુનામાં જે બે આરોપીઓ પકડાયા છે, આ સિવાય 4 આરોપીઓ નાસ્તા પડતા ખુલવા પામેલ છે. એમના નામ એ જે 4 નાસ્તા પડતા આરોપીઓ છે એ વત્સલ પરેશભાઈ શિંગાળા, વિજયભાઈ ઉર્ફે વીએમ, દેવાંગ ડાભી અને જેડી નામનો ઇસમ છે. અને છેલ્લા આઈપીએલ શરૂ થયા પછી રાજકોટ શહેર પોલીસ દ્વારા 12 જેવા માણસો આઈપીએલ સટ્ટામાં અટક કરવામાં આવેલ છે અને હજુ સુધી આવનાર દિવસોમાં કાર્યવાહી ચાલુ રહેવાની છે. આમાં જે દર્પણભાઈ હરીશભાઈ બારસિયા નામનો વ્યક્તિ છે, એના વિરુદ્ધ 2 ગુના જૂના દાખલ થયેલા છે, જેમાં એક અપહરણ પ્લસ મારામારીનો ગુનો છે, બીજો ચીટિંગનો ગુનો છે. સાહેબ, જે સિંગારાનું નામ પૂછ્યું છે વત્સલ, એનો શું રોલ છે? જે ક્રિકેટની આઈડી હતી એ આઈડી આપનાર માણસ વત્સલ પરેશભાઈ શિંગાળા છે. સર, વત્સલ છે કે વોર્ડ નંબર 7 છે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ, તેનો પુત્ર છે. વત્સલ પરેશભાઈ શિંગાળા નામનો જે આરોપી છે એ રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે પરેશભાઈ શિંગાળા, એમનો પુત્ર છે અને એમને અટક કરવા માટે અમારી ટીમો અત્યારે લાગેલી છે. કેટલા સમયથી આ આઈપીએલ શરૂ થયા પછી આજે ક્રિકેટમાં સટ્ટો રમાડવાની પ્રક્રિયા હતી એ ચાલુ. આઈપીએલ મામલે સમગ્ર શહેરમાં 12 જેટલા આરોપીની પોલીસ અટક જ્યારથી આઈપીએલ શરૂ થયું છે ત્યારથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં વિવિધ કેસો દાખલ કરી 12 જેવા આરોપીઓને ક્રિકેટ સટ્ટામાં અટક કરવામાં આવેલ છે અને આવનાર દિવસોમાં પણ અમે નજર રાખી રહ્યા છીએ ઓનલાઈન ઓફલાઈન
કે જ્યાં ક્રિકેટ સટ્ટો રમાડવાની માહિતી મળશે અમારી ટીમો દ્વારા રેડ કરવાનો છે. સર આઈટીમાંથી હારજીત કેટલા પૈસા જે ચોપડો છે એમાં આઉટગોઈંગ કોલિંગના સોદાઓ લખેલા છે અને હજુ સુધી એને સોદાઓ એક્ઝિક્યુટ કર્યા હોય એવું તપાસ દરમિયાન થયેલું છે. આ સમગ્ર મામલે હવે સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે શું આ માત્ર વ્યક્તિગત સ્તરનો ગુનો છે કે પછી આના તાર રાજકીય સ્તર સુધી પહોંચે છે. કારણ કે જ્યારે કોઈ ઉમેદવારના પરિવારનું નામ આવી રીતે સામે આવે ત્યારે રાજકીય વિરોધીઓ તેનો મુદ્દો બનાવે તે સ્વાભાવિક છે અને સાથે સાથે મતદારોમાં પણ અવિશ્વાસ ઊભો થાય છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં આગળ શું નવા ખુલાસા થાય છે, શું આ રેકેટમાં વધુ લોકોના નામ બહાર આવશે અને સૌથી મહત્વનું શું આ સમગ્ર ઘટનાનો આવનારી ચૂંટણી પર કોઈ પ્રભાવ પડશે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.